સ્કૂલના દિવસો યાદ કરીએ તો અંગ્રેજી ગ્રામરના ક્લાસમાં સૌથી પહેલો ગોખેલો નિયમ કયો હતો? હા, એ જ કે સ્પેલિંગની શરૂઆતમાં જો AEIOU દેખાય. એટલે આંખ બંધ કરીને ત્યાં એન મૂકી દેવાનો. બિલકુલ. અને બાકી બધામાં એ મૂકવાનો. હા, આ નિયમ ગોખવામાં જેટલો સહેલો લાગતો હતો ને એટલો જ ખતરનાક તે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સાબિત થાય છે. સાચી વાત છે. શું ખ્યાલ છે કે ટાટ, ટેટ કે ક્લાર્ક જેવી પરીક્ષાઓમાં આ જ ગોખેલો નિયમ સૌથી વધુ માર્ક્સ કાપે છે? ઓકે, ચાલો આને વિસ્તારથી સમજીએ. આજે આપણી આ ડીપ ડાઇવ ચર્ચા માટે દો લફ્ઝ એજ્યુકેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી અંગ્રેજી આર્ટિકલ્સની એક માસ્ટર બ્લુપ્રિન્ટ છે. અને આ બ્લુપ્રિન્ટ ખરેખર બહુ રસપ્રદ છે. ચોક્કસ. આજના આ સેશનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પરીક્ષાના એ ટેન્શનવાળા માહોલમાં ગોખણપટ્ટી કર્યા વગર માત્ર 10 સેકન્ડની એક સ્માર્ટ શોર્ટકટ પદ્ધતિથી આર્ટિકલ્સના પૂરા માર્ક્સ કેવી રીતે ખેંચી લેવા. હા, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક માર્કની લડાઈ હોય છે. બરાબર. ત્યાં સમય બચાવો અને ચોકસાઈ રાખવી એ જ સફળતાની ચાવી છે. આ બ્લુપ્રિન્ટ જે રીતે અંગ્રેજી આર્ટિકલ્સના જટિલ નિયમોને એકદમ વૈજ્ઞાનિક રીતે રજૂ કરે છે તે બહુ જ ઉપયોગી છે. એટલે જે લોકો માહિતીના મોટા થોથા વાંચીને કંટાળી ગયા છે અને સ્માર્ટ ટ્રિક્સથી અંગ્રેજી સોલ્વ કરવા માંગે છે તેમના માટે આ ચર્ચા એક ગેમ ચેન્જર બની રહેશે. ચોક્કસ. મોટાભાગના વિદ્યાર્થીઓ અંગ્રેજી વ્યાકરણથી જ ડરતા હોય છે. તેમને લાગે છે કે આમાં તો હજારો અપવાદો છે. રાઈટ. ક્યાં શું વાપરવું તેની કોઈ પેટર્ન જ નથી એવું માને છે. પણ આ સ્ત્રોત એ માન્યતાને તોડે છે. બરાબર. તો આપણે સીધા જ મુદ્દા પર આવીએ. આમ તો આપણે બેઝિક્સ વિશે થોડો ઘણો ખ્યાલ ધરાવીએ છીએ. આર્ટિકલ્સ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલા છે. એક છે ઇનડેફિનાઇટ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ્સ, જેમાં એ અને એનનો સમાવેશ થાય છે. જે મોટાભાગે ગણી શકાય તેવી એકવચન વસ્તુઓ માટે વપરાય છે. બરાબર. અને બીજો પ્રકાર છે ડેફિનાઇટ એટલે કે નિશ્ચિત આર્ટિકલ, જે કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરે છે. અને આ એકવચન અને બહુવચન બંનેમાં વાપરી શકાય. હા, આટલી માહિતી તો લગભગ બધા પાસે હોય જ છે. પણ લોચો ત્યાં પડે છે જ્યારે પેપર હાથમાં આવે છે. બિલકુલ. પેલો આપણો બાળપણનો ગોલ્ડન રૂલ કેમ કામ નથી કરતો? અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આપણે જેને ગોલ્ડન રૂલ માનીએ છીએ તે જ પરીક્ષાનું સૌથી મોટું છટકું છે. છટકું? કઈ રીતે? જરા સાયકોલોજી સમજો. આપણે આર્ટિકલ્સ કેવી રીતે શીખ્યા છીએ? વિઝ્યુઅલ રીતે. એટલે કે જોઈને. હા, આપણે શબ્દનો પહેલો અક્ષર આંખથી જોઈએ છીએ. જો એપલ લખ્યું હોય તો આંખ તરત એ પકડી લે છે. સાચી વાત. પણ અંગ્રેજી ભાષા એ રીતે કામ નથી કરતી. સાચો નિયમ સ્પેલિંગ જોવાનો નથી પરંતુ ઉચ્ચારણ સાંભળવાનું છે. અચ્છા, એટલે અવાજ પર ફોકસ કરવાનું છે. એક્ઝેક્ટલી. શબ્દ બોલતી વખતે મોંમાંથી પહેલો અવાજ કયો નીકળે છે તે જ નક્કી કરે છે કે કયો આર્ટિકલ આવશે. અને પરીક્ષકો આ વાત બહુ સારી રીતે જાણે છે. એટલે જ તેઓ એવા શબ્દો જ પૂછે છે જેમાં સ્પેલિંગ અને ઉચ્ચારણ વચ્ચે મોટો વિરોધાભાસ હોય. એક મિનિટ, તમે કહો છો કે સ્પેલિંગ નથી જોવાનો, પણ પરીક્ષાના પ્રેશરમાં મગજ તો સીધો પહેલો અક્ષર જ જુએ છે ને? હા, એ સ્વાભાવિક છે. પેપરમાં તો શબ્દો લખેલા હોય છે, ત્યાં કોઈ આપણને બોલીને સંભળાવતું નથી. તો આ આદત તોડવી કઈ રીતે? એના માટે જ સ્ત્રોતમાં એક બ્રહ્માસ્ત્ર આપવામાં આવ્યું છે જેને ગુજરાતી સ્વર ફિલ્ટર કહે છે. ઓકે, ગુજરાતી સ્વર ફિલ્ટર? હા, આ એક એવી પદ્ધતિ છે જે સીધી આપણી માતૃભાષા સાથે જોડાયેલી છે. રસપ્રદ છે. આપણે અંગ્રેજી શબ્દને જોવાનો છે પણ મનમાં તેનો ઉચ્ચાર ગુજરાતીમાં કરવાનો છે. સૌથી પહેલા એ આર્ટિકલની વાત કરીએ. બરાબર. નિયમ એવો છે કે જ્યારે શબ્દની શરૂઆત વ્યંજન ઉચ્ચારથી થતી હોય ત્યારે એ વપરાય છે. હવે અંગ્રેજીના વ્યંજન ભૂલી જાઓ. આપણો ગુજરાતી કક્કો યાદ કરો. ક, ખ, ઘ થી લઈને જ્ઞ સુધીનો કોઈ પણ અવાજ. ઓકે. જો શબ્દ બોલતી વખતે આમાંથી કોઈ અવાજ પહેલો આવે તો આંખ બંધ કરીને એ મૂકી દેવાનો. ઓકે, આને પ્રેક્ટિકલી વિચારીએ. ધારો કે એક બહુ સામાન્ય શબ્દ છે બોય. આનો ઉચ્ચાર કરીએ તો બોય થાય. પહેલો અક્ષર બ છે જે આપણા કક્કાનો વ્યંજન છે. બિલકુલ. એટલે આની આગળ એ બોય આવે. આ તો બહુ સિમ્પલ છે. પણ તમે પેલા છટકા કે ટ્રેપની વાત કરતા હતા એ ક્યાં આવે છે? છટકું ત્યાં આવે છે જ્યાં સ્પેલિંગ સ્વરથી શરૂ થતો હોય પણ ઉચ્ચાર વ્યંજનથી થતો હોય. દાખલા તરીકે એક બહુ જ પૂછાતો શબ્દ છે યુનિવર્સિટી. અરે હા,
જો હું યુનિવર્સિટીનો સ્પેલિંગ જોઉં તો પહેલો અક્ષર યુ છે બરાબર. અને આપણે ગોખ્યું છે કે AEIOU આવે એટલે એન મૂકવો તો મગજ તરત એન યુનિવર્સિટી સિલેક્ટ કરવા દોડે છે. બિલકુલ. પણ હવે એ જ શબ્દને મનમાં બોલી જુઓ. યુનિવર્સિટી. યુનિવર્સિટી. શરૂઆત યુથી થઈ અને યુમાં ય છુપાયેલો છે. હા, ય વત્તા ઉ બરાબર યુ. એક્ઝેક્ટલી. આપણો ગુજરાતી કક્કાનો ય એક સ્પષ્ટ વ્યંજન છે. એટલે જ સ્પેલિંગ યુ હોવા છતાં સાચો જવાબ એ યુનિવર્સિટી આવે છે. અચ્છા. બીજું એક આવું જ ભ્રામક ઉદાહરણ છે યુરોપિયન. સ્પેલિંગ શરૂ થાય છે ઈથી. એટલે સ્પેલિંગ મુજબ તો તે સ્વર છે. હા. પણ જો હું આને ગુજરાતી ફિલ્ટરમાંથી પસાર કરું તો ઉચ્ચાર યુરોપિયન થાય છે. ફરીથી પહેલો અવાજ યુ એટલે કે યનો આવ્યો. જે વ્યંજન છે. તો અહીં પણ એ યુરોપિયન જ આવશે. આ ખરેખર એક જબરદસ્ત ફિલ્ટર છે. જી. એટલે જ માત્ર અક્ષર જોવો પૂરતો નથી, અવાજ સાંભળવો જરૂરી છે. હવે આ જ ફિલ્ટરને એન માટે લાગુ કરીએ. ઓકે. આર્ટિકલ એન ત્યારે વપરાય છે જ્યારે શબ્દની શરૂઆત સ્વર ઉચ્ચારથી થતી હોય. ગુજરાતીમાં સ્વર કયા કયા છે? આ ઈ ઉ એ ઐ ઓ ઔ. બિલકુલ. જો કોઈ અંગ્રેજી શબ્દ બોલતી વખતે પહેલો અવાજ આમાંથી કોઈ એક નીકળે તો ત્યાં એન લાગુ પડશે. આ તો પેલા એપલવાળા ઉદાહરણ જેવું જ છે. હા. ઉચ્ચાર એપલ થાય છે. પહેલો અક્ષર એ છે જે સ્વર છે એટલે સીધું જ એન એપલ. બરાબર. પણ વ્યંજનવાળા નિયમમાં જે રીતે કન્ફ્યુઝન હતું એવું અહીં પણ પરીક્ષકો કોઈ ટ્રેપ ગોઠવતા હશે ને. કોઈ એવો શબ્દ જેનો સ્પેલિંગ વ્યંજનથી હોય પણ ઉચ્ચાર સ્વરથી થતો હોય. હા. અને આવા શબ્દો પરીક્ષકોના ફેવરિટ હોય છે. જેમ કે સૌથી પ્રચલિત ઉદાહરણ છે અવર એટલે કે કલાક. સ્પેલિંગ HOUR છે. H એ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે વ્યંજન છે. હા. જો કોઈ માત્ર સ્પેલિંગ જોતું હોય તો તે એ મૂકી દેશે. પરંતુ બોલતી વખતે અહીં H સાયલેન્ટ થઈ જાય છે. સાચી વાત. આપણે તેને હાવર નથી બોલતા, આપણે અવર બોલીએ છીએ. અહીં વાત ખરેખર રસપ્રદ બને છે. અવર બોલીએ એટલે પહેલો અક્ષર અ આવે. બિલકુલ. અને એ આપણો ગુજરાતી સ્વર છે. તેથી સાચો આર્ટિકલ એન અવર આવે. એકદમ સાચું. બીજું આવું જ કન્ફ્યુઝન શોર્ટ ફોર્મ્સ અથવા એબ્રિવિએશન્સમાં બહુ થાય છે. હા. દાખલા તરીકે MLA અથવા MP. સ્પેલિંગની શરૂઆત એમથી થાય છે. એમ પોતે એક વ્યંજન છે. પણ જો આને આપણા સ્વર ફિલ્ટરમાં નાખીએ તો આપણે મ નથી બોલતા. આપણે તેને છૂટો પાડીને એમ બોલીએ છીએ. એકદમ સચોટ પકડ્યું. એમ બોલતી વખતે પહેલો અવાજ એનો આવે છે. હા, એ. અને એ આપણો ગુજરાતી સ્વર છે એટલે તેની આગળ NMLA લાગશે. બરાબર. એ જ રીતે NCC કેડેટ, NFIR. અચ્છા. આ બધી જગ્યાએ સ્પેલિંગ ભલે વ્યંજન હોય પણ અવાજ સ્વરનો છે. આ ગુજરાતી સ્વર ફિલ્ટર ખરેખર એવી સ્માર્ટ ટ્રીક છે જેનાથી પરીક્ષામાં પ્રશ્નો ખોટા પડવાની શક્યતા લગભગ શૂન્ય થઈ જાય છે. હા. એટલે કે અંગ્રેજી શબ્દનો ઉચ્ચાર કરો, જો તે આ ઈ જેવું લાગે તો કોઈ પણ શંકા વગર એન મૂકી દેવું. બિલકુલ. ઓકે. આ એ અને એનનું કન્ફ્યુઝન તો એકદમ ક્લિયર થઈ ગયું. પણ પેલો નિશ્ચિત આર્ટિકલ ધ ક્યારે વાપરવો એ તો કોઈ પણ જગ્યાએ ઘૂસી જાય છે એવું લાગે છે. હા, એવું લાગે ખરું. ક્યારેક અ મેન લખેલું હોય છે તો ક્યારેક ધ મેન લખેલું હોય છે. આ અનિશ્ચિતમાંથી નિશ્ચિત બનવાની પ્રક્રિયા શું છે? ધને સમજવા માટે આપણે પાવર ઓફ સ્પેસિફિસિટી એટલે કે નિશ્ચિતતાની તાકાત સમજવી પડે. ઓકે. ધનો મૂળભૂત ઉપયોગ કોઈ સામાન્ય વસ્તુને ખાસ કે અજોડ બનાવવા માટે થાય છે. હા. તમે જે મેનવાળું ઉદાહરણ આપ્યું તે જ લઈએ. ધારો કે તમે મને એક વાત કહી રહ્યા છો કે ગઈકાલે મેં રસ્તા પર એક માણસને જોયો. હા. આઈ સો અ મેન. બરાબર. અહીં એ માણસ મારા માટે અજાણ્યો છે. દુનિયાના લાખો માણસોમાંથી કોઈ એક સામાન્ય માણસ છે. એટલે એ વપરાયો. પણ પછી વાક્ય આગળ વધે છે કે એ માણસે લાલ શર્ટ પહેર્યો હતો. ઓકે. હવે અંગ્રેજીમાં આ વાક્ય બનશે ધ મેન વોઝ વેરિંગ અ રેડ શર્ટ. અચ્છા. એટલે બીજી વખત જ્યારે એ જ માણસનો ઉલ્લેખ થયો ત્યારે અચાનક ધ આવી ગયો. બિલકુલ. કારણ કે હવે આપણે દુનિયાના કોઈ પણ માણસની વાત નથી કરી રહ્યા, આપણે એ જ ચોક્કસ માણસની વાત કરી રહ્યા છીએ જેને મેં ગઈકાલે જોયો હતો. એક્ઝેક્ટલી. આ ખરેખર બહુ લોજિકલ છે. આ ઉપરાંત મેં બ્લુપ્રિન્ટમાં જોયું છે કે ધ વાપરવા માટેના અમુક 5 કાયમી નિયમો પણ આપેલા છે. હા, એ બહુ અગત્યના છે.
આપણે મોટા ભાગે ગોખતા હોઈએ છીએ કે સૂર્ય અને ચંદ્રની આગળ ધ લાગે. હા, એ 5 નિયમોમાંથી પહેલો નિયમ એ જ છે કે જે વસ્તુઓ અદ્વિતીય છે, એટલે કે આખા બ્રહ્માંડમાં એક જ છે, તેની આગળ ધ લાગે. દાખલા તરીકે ધ સન, ધ મૂન, ધી અર્થ. બરાબર. અને બીજો નિયમ છે પવિત્ર ગ્રંથો અને મોટા અખબારોના નામ. હા, જેમ કે ધ રામાયણ, ધ કુરાન અથવા ન્યૂઝપેપર હોય તો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. બિલકુલ. અને ત્રીજો નિયમ ભૂગોળ સાથે જોડાયેલો છે, રાઈટ? જી. નદીઓ, પર્વતમાળાઓ અને મહાસાગરોના નામની આગળ હંમેશા ધ લાગે છે. જેમ કે ધ ગેન્જીસ, ધ હિમાલયાઝ, ધ ઇન્ડિયન ઓશન. ઓકે. ચોથો નિયમ છે સુપરલેટિવ ડિગ્રી માટે. એટલે કે સૌથી શ્રેષ્ઠ દર્શાવવા. હા, જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુને સૌથી અલગ દર્શાવી હોય, જેમ કે ધ બેસ્ટ સ્ટુડન્ટ, ધ ટોલેસ્ટ બિલ્ડિંગ. બરાબર. અને પાંચમો નિયમ છે ક્રમવાચક સંખ્યાઓ અથવા ઓર્ડિનલ્સ માટે. જ્યારે આપણે કોઈનો ક્રમ દર્શાવીએ છીએ, જેમ કે ધ ફર્સ્ટ પ્રાઇઝ, ધ લાસ્ટ ચેપ્ટર. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ પાંચેય નિયમો અલગ અલગ ભલે લાગતા હોય, પરંતુ તેમની પાછળનો મુખ્ય સિદ્ધાંત એક જ છે. અને તે કયો? અને તે છે વિશિષ્ટતા, એટલે કે યુનિકનેસ. અચ્છા. સૂર્ય પોતાની રીતે વિશિષ્ટ છે, હિમાલય અદ્વિતીય છે, અને સુપરલેટિવ ડિગ્રી પણ કોઈ એક જ વસ્તુને સૌથી અલગ તારવે છે. બરાબર. જ્યાં પણ કંઈ ખાસ અથવા એકમાત્ર હોવાનો ભાવ આવે ત્યાં ધ પોતાનું સ્થાન લઈ જ લે છે. આ કન્સેપ્ટ બહુ જ પાવરફુલ છે. પણ હવે મને એક ડાઉટ જાય છે. હા, પૂછો. જો બધું જ સ્પેસિફિક હોય, ત્યાં ધ લાગતો હોય, તો આપણે કોઈ દેશની વાત કરીએ ત્યારે કેમ નથી લગાવતા? હું ધ ઇન્ડિયા નથી બોલતો કે ધ ગુજરાત નથી બોલતો. આ બધા પણ પોતાનામાં અદ્વિતીય જ છે ને? હા, બહુ જ સારો પ્રશ્ન છે. અને આ જ આપણને આપણા આગલા વિભાગ તરફ લઈ જાય છે, જેને ડેન્જર ઝોન અથવા ઝીરો આર્ટિકલ કહેવાય છે. ડેન્જર ઝોન? હા, અંગ્રેજી વ્યાકરણમાં અમુક એવી જગ્યાઓ છે જ્યાં આર્ટિકલ વાપરવાની સખત મનાઈ છે, અને પરીક્ષકો બરાબર આ જ જગ્યાએ ફસાવે છે. તો ચલો આ ડેન્જર ઝોનને ડીકોડ કરીએ. દેશ અને શહેરોના નામવાળો નિયમ શું કહે છે? સામાન્ય નિયમ એવો છે કે કોઈ પણ દેશ, રાજ્ય કે શહેરના નામની આગળ ક્યારેય કોઈ આર્ટિકલ નથી લાગતો. ઓકે. એટલે આપણે ઇન્ડિયા કે અમદાવાદ જ લખીએ છીએ, પણ અંગ્રેજી ભાષા છે એટલે અપવાદ તો હોવાનો જ. હા, એ તો છે. જો કોઈ દેશના નામમાં શબ્દોનો સમૂહ હોય અથવા તે દેશ અલગ અલગ રાજ્યોનો બનેલો સંઘ હોય, તો તેની આગળ ધ લગાવવો ફરજિયાત બને છે. આઈ સી. એટલે જ આપણે ધ યુએસએ લખીએ છીએ. બિલકુલ. કારણ કે તે યુનાઇટેડ સ્ટેટ્સનો સમૂહ છે. અથવા ધ યુકે, કારણ કે તે યુનાઇટેડ કિંગડમ છે. હા, આ બહુ નાનો પણ મહત્વનો તફાવત છે. અને આ સિવાય મેં એ પણ જોયું છે કે ભાષાઓના નામ આગળ પણ આર્ટિકલ નથી આવતો. આપણે રોજબરોજની વાતચીતમાં કહીએ છીએ કે આઈ સ્પીક ઇંગ્લિશ, પણ ક્યારેય આઈ સ્પીક ધ ઇંગ્લિશ નથી કહેતા. છતાં પણ પરીક્ષામાં વાક્ય લાંબુ હોય એટલે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. બિલકુલ. અને માત્ર ભાષાઓ જ નહીં, ખેલકૂદ કે રમતના નામ આગળ પણ આર્ટિકલ નથી આવતો. હી પ્લેઝ ક્રિકેટ સાચું છે, બરાબર, પણ ક્યારેક લોકો વધારે પડતું ગ્રામર લગાવવા જાય અને હી પ્લેઝ ધ ક્રિકેટ લખી આવે, જે ખોટું છે. હા, અને પેલો નિયમ પણ બહુ રસપ્રદ છે, જેમાં એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ એટલે કે ભાવવાચક સંજ્ઞાઓની વાત છે. હા. પ્રેમ, ઈમાનદારી, ગુસ્સો, આ બધાની આગળ આર્ટિકલ નથી લાગતો. આપણે ધ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી નથી કહેતા, માત્ર ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી કહીએ છીએ. સાચી વાત. એ જ રીતે પદાર્થવાચક સંજ્ઞાઓ જેમ કે ગોલ્ડ, સિલ્વર, પાણી, આ બધાની આગળ પણ આર્ટિકલ મૂકવાની મનાઈ છે. આ ડેન્જર ઝોન ખરેખર યાદ રાખવા જેવો છે, કારણ કે અહીં કંઈ ન કરવું એ જ સાચો જવાબ હોય છે. સાચી વાત. હવે આપણે આ તમામ નિયમો, ટ્રેપ્સ અને ડેન્જર ઝોનને ભેગા કરીએ. હા, મારો હવે પછીનો પ્રશ્ન એ જ હતો. ઓકે. તો આ બધાનો અર્થ શું છે? જો કોઈ પરીક્ષાર્થી અત્યાર પરીક્ષા ખંડમાં બેઠો હોય, સામે પેપર હોય, સમય સતત પસાર થઈ રહ્યો હોય, હા, અને એક પ્રશ્ન સોલ્વ કરવા માટે માંડ 10 કે 15 સેકન્ડ હોય, તો મગજમાં કઈ પ્રોસેસ ચાલવી જોઈએ? આ બધી માહિતીને એકસાથે યાદ કેવી રીતે કરવી? એના માટે સ્રોતમાં એક શાનદાર 4 સ્ટેપ અલ્ગોરિધમ આપવામાં આવ્યું છે. ઓકે. આપણે તેને એક મેન્ટલ ચેકલિસ્ટ તરીકે જોઈ શકીએ. જ્યારે પણ ખાલી જગ્યા દેખાય ત્યારે મગજને આ 4 પ્રશ્નો ક્રમમાં પૂછવાના છે. ચાલો જોઈએ. સૌથી પહેલું સ્ટેપ, ખાલી જગ્યા
પછીનો તરતનો શબ્દ જુઓ. બરાબર. બીજું સ્ટેપ, મગજને પૂછો, શું આ શબ્દ કોઈ ચોક્કસ વસ્તુ, અદ્વિતીય નામ, પવિત્ર ગ્રંથ કે સુપરલેટિવ ડિગ્રી છે? જો જવાબ હા મળે તો બીજું કશું વિચાર્યા વગર સીધો જ ધ મૂકી દો. ઓકે. ધારો કે જવાબ ના મળે તો? તો પછી ત્રીજા સ્ટેપ પર જાઓ. હવે વિચારો, શું આ શબ્દ એવો છે જેને ગણી ન શકાય, અથવા તે કોઈ ભાષા, રમત કે સામાન્ય દેશનું નામ છે? અચ્છા. જો જવાબ હા હોય તો તમે ડેન્જર ઝોનમાં છો. ઓકે. ત્યાં 0 આર્ટિકલ આવશે, એટલે કે ખાલી જગ્યામાં કંઈ જ મૂકવાનું નથી. અને જો આ બંનેમાંથી એકે ના હોય તો શું? તો આવે છે આપણું ચોથું અને છેલ્લું સ્ટેપ. જો શબ્દ ગણી શકાય તેવો એક વચન હોય તો હવે તેનો ઉચ્ચાર કરો. બરાબર. અને આપણા બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરો. શું ઉચ્ચારની શરૂઆત ગુજરાતી સ્વર એટલે કે અ, આ, ઈ થી થાય છે? જો જવાબ હા હોય તો એન મૂકો, અને જો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો એ મૂકો. બસ આટલી જ પ્રોસેસ છે. આ ખરેખર જબરજસ્ત છે, એકદમ કોમ્પ્યુટરના અલ્ગોરિધમ જેવું. હા. ચાલો આપણે આ અલ્ગોરિધમને સ્રોતમાં આપેલા ટાટ પરીક્ષાના કેટલાક જીવંત ઉદાહરણો પર લાગુ કરીને એક નાનકડી ટેસ્ટ કરીએ. ચોક્કસ. જોઈએ કે આ 10 સેકન્ડમાં કામ કરે છે કે નહીં. મારો પહેલો પ્રશ્ન છે, વાક્ય છે, કોપર ઇઝ ડેશ યુઝફુલ મેટલ. ઓકે. ખાલી જગ્યા પછીનો શબ્દ છે યુઝફુલ. હું મારા મગજને પૂછું છું, શું આ કોઈ અદ્વિતીય કે સુપરલેટિવ છે? ના. શું આ ભાષા કે રમત છે? ના. તો હવે હું યુઝફુલનો ઉચ્ચાર કરીશ. ઉચ્ચાર થાય છે યુઝફુલ. શરૂઆત યુથી થઈ, જેમાં મૂળ અવાજ ય છે. ય એ ગુજરાતી વ્યંજન છે. એટલે મારું અલ્ગોરિધમ કહે છે કે અહીં સાચો જવાબ એ આવશે. એકદમ પરફેક્ટ અને સચોટ. 10 સેકન્ડથી પણ ઓછો સમય લાગ્યો. બીજું ઉદાહરણ જોઈએ. હી ઇઝ ડેશ ઓનેસ્ટ મેન. બરાબર. ખાલી જગ્યા પછીનો શબ્દ છે ઓનેસ્ટ. અદ્વિતીય નથી, ભાષા પણ નથી. એટલે આપણે સીધા ઉચ્ચાર પર આવીશું. સ્પેલિંગ એચ થી શરૂ થાય છે, પણ આપણે તેને ઓનેસ્ટ બોલીએ છીએ. ઓ એ સ્પષ્ટ ગુજરાતી સ્વર છે. બિલકુલ. એટલે અલ્ગોરિધમના ચોથા સ્ટેપ મુજબ અહીં સાચો જવાબ એન બનશે. બરાબર. અને અહીં પેલા ડેન્જર ઝોનવાળા નિયમ સાથે કન્ફ્યુઝ ન થતા. આપણે આગળ જોયું હતું કે માત્ર ઓનેસ્ટી હોય તો આર્ટિકલ ન લાગે, કારણ કે તે ભાવવાચક સંજ્ઞા છે. હા. પણ અહીં ઓનેસ્ટ મેન છે, એટલે કે એક ઈમાનદાર માણસની વાત છે, જેને ગણી શકાય છે. એટલે અહીં એન લાગુ પડે છે. ઓહ, આ બહુ જ સારો પોઈન્ટ તમે ઉમેર્યો. વાક્યનો સંદર્ભ સમજવો પણ એટલો જ જરૂરી છે. બિલકુલ. ત્રીજો પ્રશ્ન જોઈએ. ડેશ નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ રિવર. આ તો બહુ સરળ લાગે છે. ખાલી જગ્યા પછી નાઇલ છે. નાઇલ એ વિશ્વની સૌથી લાંબી નદી છે. આપણા ચેકલિસ્ટનું બીજું સ્ટેપ જ કહે છે કે નદીઓના નામ આગળ હંમેશા ધ લાગે. હા. એટલે મારે આગળ વિચારવાની જરૂર જ નથી. જવાબ ધ છે. અને છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. માઉન્ટ એવરેસ્ટ ઇઝ ડેશ હાઈએસ્ટ પીક. ઓકે. અહીં પણ ખાલી જગ્યા પછીનો શબ્દ હાઈએસ્ટ છે. બરાબર. આ શબ્દ જોતા જ ખ્યાલ આવી જાય છે કે આ હાઈનું સુપરલેટિવ ફોર્મ છે, એટલે કે સૌથી ઊંચું. હા. સુપરલેટિવ ડિગ્રી દેખાય એટલે બીજું કશું વિચાર્યા વગર ધ મૂકવાનો આપણો પહેલો જ નિયમ છે. એટલે અહીં પણ જવાબ ધ આવશે. સાચી વાત. આ ચારેય ઉદાહરણો સાબિત કરે છે કે જો આ બ્લુપ્રિન્ટ અને 4 સ્ટેપ અલ્ગોરિધમ મગજમાં સ્પષ્ટ હોય તો આર્ટિકલ્સના પ્રશ્નો 10 સેકન્ડમાં અને તે પણ 100% ચોકસાઈ સાથે સાચા પડી શકે છે. ખરેખર આ આખી ચર્ચા બહુ જ પ્રેક્ટિકલ અને માહિતીસભર રહી. આજના આ ડીપ ડાઈવના અંત તરફ આગળ વધતા જો મારે આખા વિશ્લેષણનો એક ગોલ્ડન ટેકઅવે અથવા નિચોડ કાઢવો હોય તો તે કંઈક આવો હશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે પણ આર્ટિકલ્સનો પ્રશ્ન આવે ત્યારે ક્યારેય તમારી આંખો પર એટલે કે માત્ર સ્પેલિંગ પર ભરોસો ન કરતા. બરાબર. હંમેશા કાન અને ઉચ્ચારણ પર ભરોસો રાખો. અને જો એ ઉચ્ચારણમાં ગુજરાતી સ્વર સંભળાય તો એન જ સાચો જવાબ છે. ગોખણપટ્ટી છોડો અને અવાજને પકડો. આનાથી એક બહુ જ મહત્વનો અને ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? આજે આપણે જોયું કે અંગ્રેજી વ્યાકરણની ગૂંચવણો ઉકેલવા માટે, ખાસ કરીને જે પરીક્ષકો ટ્રેપ ગોઠવે છે તેને તોડવા માટે આપણી માતૃભાષાની એટલે કે ગુજરાતીની સ્વર અને વ્યંજન વ્યવસ્થા કેટલી વૈજ્ઞાનિક અને સચોટ સાબિત થઈ. બિલકુલ. જો માત્ર ગુજરાતી કક્કાના આધારે આપણે અંગ્રેજીનો આટલો મોટો નિયમ આટલી સરળતાથી ક્રેક કરી શકતા હોઈએ
તો વિચારવા જેવી વાત એ છે કે શું આપણે આપણી માતૃભાષાના આ ધ્વનિશાસ્ત્રનો ઉપયોગ કરીને વિશ્વની અન્ય કોઈ પણ નવી ભાષાને આટલી જ સરળતાથી ડીકોડ કરી શકીએ ખરા? હા, રસપ્રદ વિચાર છે. શું ફ્રેન્ચ કે જર્મન શીખતી વખતે પણ આપણી ભાષાનું આ ધ્વનિ અને ઉચ્ચારણનું વિજ્ઞાન આપણને મદદરૂપ થઈ શકે? આ ખરેખર વિચારવા જેવો અને એકદમ નવો દ્રષ્ટિકોણ છે. આપણે હંમેશા એવું માનીએ છીએ કે નવી ભાષા શીખવા માટે જૂની ભાષા ભૂલવી પડે અથવા અલગ રીતે વિચારવું પડે. સાચી વાત. પણ અહીં તો આપણી માતૃભાષાનું માળખું જ આપણને વૈશ્વિક ભાષાઓ શીખવા માટેનું એક અદ્ભુત ટૂલ પૂરું પાડે છે. બિલકુલ. કદાચ આપણી ભાષામાં જ ઘણી બધી ભાષાઓની ચાવીઓ છુપાયેલી છે જે આપણે હજુ શોધવાની બાકી છે. આ વિચાર સાથે જ આપણે આજના આ સેશનને અહીં વિરામ આપીએ. આશા છે કે આ ચર્ચા અને આ સ્માર્ટ ટ્રિક્સ ભવિષ્યની પરીક્ષાઓમાં એક શક્તિશાળી સાધન બની રહેશે. મળીએ આવતા વિશ્લેષણમાં આવા જ કોઈ રસપ્રદ સ્રોત અને નવા વિચારો સાથે.